સ્વસ્થ રહેવાના 50 ઉપાય। નંબર 1, સવારે ખાલી પેટે 1 ગ્લાસ ટામેટાનો રસ પીવો જોઈએ, તે હજારો દવાઓ કરતાં સારો છે। નંબર 2, કાચી કોબી ખાવાથી આંખોની રોશની વધે છે। નંબર 3, જો એડકી આવવા લાગે અને બંધ ન થતી હોય તો ફુદીનાના પાન ચાવવાથી એડકી તરત જ બંધ થઈ જશે। નંબર 4, સવારે પલાળેલા ચણા અને મગ ખાવાથી વજન ઓછું થાય છે અને સ્નાયુઓ પણ મજબૂત બને છે। નંબર 5, રવો ખાવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે। નંબર 6, કાજુમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે, તેથી તેને ખાવાથી વાળ અને ત્વચા સ્વસ્થ અને સુંદર બને છે। નંબર 7, જો તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય તો પાલકનું સેવન ન કરો। નંબર 8, રાત્રે સૂતી વખતે તમારે તમારા પગ ખુલ્લા રાખવા જોઈએ, આનાથી ઊંઘ સારી આવે છે। નંબર 9, આદુનો રસ પીવાથી શરીરમાંથી વધારાની ચરબી નીકળી જાય છે। નંબર 10, જો તમે ઘૂંટણના દુખાવાથી પરેશાન છો તો પાણીમાં થોડું મીઠું નાખીને ગરમ કરો, પછી તેમાં કપડું પલાળી લો અને ઘૂંટણ પર લગાવો, તેનાથી ઘૂંટણના દુખાવામાં આરામ મળે છે। નંબર 11, જો તમને વારંવાર છીંક આવતી હોય તો લીલી કોથમરીને મસળીને સૂંઘી લો। નંબર 12, ચહેરો ધોવા માટે દિવસમાં 1 વાર સાદા પાણીને બદલે ચોખ્ખાના પાણીથી ધોઈ લો, ચહેરો ચમકવા લાગશે। નંબર 13, સવારે ખાલી પેટ તુલસીનું નિયમિત સેવન કરવાથી આપણે વિવિધ પ્રકારની બીમારીઓથી બચી શકીએ છીએ। નંબર 14, નાશપતી ખાવાથી વજનમાં ઘટાડો થાય છે। નંબર 15, લીંબુના પાનને વાટીને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે। નંબર 16, ઘઉંના લોટમાં થોડો ચણાનો લોટ ભેળવીને રોટલી બનાવીને દરરોજ ખાવામાં આવે તો તેનાથી મોટાપો, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ થતી નથી। નંબર 17, વધુ પડતું ઠંડુ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે। નંબર 18, દરરોજ કાચું આદું ખાવાથી ચહેરો જુવાન દેખાય છે। નંબર 19, જો તમને તમારા આખા શરીરમાં દુખાવો થાય છે તો તમારે ખાટી વસ્તુ જેવી કે આંબલી, લીંબુ, ટામેટાં, અથાણું અને ખાટા ફળોથી દૂર રહેવું જોઈએ। નંબર 20, ચૂલામાં લાકડાની આગ પર રાંધેલો ખોરાક ખાવાથી તમે સ્વસ્થ રહો છો। નંબર 21, કેળા સાથે દહીં ખાવાથી મોટાપો ઓછો થાય છે। નંબર 22, રાત્રે ભોજન કર્યા પછી થોડીવાર ચાલવા જાઓ। નંબર 23, જો તમને ખાટા ઓડકાર આવતા હોય તો દહીં અથવા તો લચ્છીનું સેવન કરો, તેનાથી તમારું પેટ ઠંડુ રહેશે અને ખાટા ઓડકાર નહીં આવે। નંબર 24, શેકેલી મકાઈ ખાવાથી આંખોની રોશની વધે છે। નંબર 25, 2 ચમચી ચણાનો લોટ અને અડધી ચમચી હળદર પાણીમાં ભેળવીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ખીલ થતા નથી। નંબર 26, જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સૌથી પહેલાં ખાંડ અને મીઠાની માત્રા ઓછી કરો। નંબર 27, નાળિયેર પાણી અને બીટનો રસ પીવાથી હાડકાના દુખાવામાં આરામ મળે છે અને શરીરને શક્તિ મળે છે। નંબર 28, અડધી ચમચી મધમાં 1 ચપટી એલચી પાવડર અને લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો, દિવસમાં 2 વાર આ શરબતનું સેવન કરો, ખાંસી અને ઉધરસમાં તમને રાહત મળશે। નંબર 29, શિયાળામાં ચહેરા અને વાળ પર મુલતાની માટી લગાવવાથી ઘણા ફાયદા થાય છે। નંબર 30, સવારે પરાઠા સાથે દહીં અને કેરીના અથાણાનું સેવન કરવાથી પેટની તકલીફ થતી નથી। નંબર 31, સૂકા આદુને ખૂબ જ બારીક પીસીને તેને બકરીના શુદ્ધ દૂધમાં ભેળવીને
નાક દ્વારા વારંવાર શ્વાસ લેવાથી માથાના દુખાવામાં આરામ મળે છે. નંબર 32, પાકેલા દાડમનો હુંફાળો રસ પીવાથી બાળકને ઉલટી અને ઝાડાથી આરામ મળે છે. નંબર 33, બાળકોને ચોકલેટ અને વેફર ખવડાવવાથી તેઓને તેમની રોજિંદી જરૂરિયાત કરતાં વધુ પડતું મીઠું અને ગોળ મળે છે, જેના કારણે આજના બાળકો ગુસ્સે અને ચીડિયા બની રહ્યા છે. નંબર 34, દાંતમાંથી લોહી નીકળતું હોય તો ટામેટાનો રસ પીવાથી ફાયદો થાય છે. નંબર 35, અજમાના બીજને પાણીમાં ઉકાળો, તેને ગાળી લો, તેમાં લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખીને સવારે ખાલી પેટ પીવો, તે વજન ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે. નંબર 36, હળદર અને સિંધવ મીઠાને બારીક પીસીને શુદ્ધ સરસવના તેલમાં મિક્સ કરી સવાર અને સાંજ દાંત મંજન કરવાથી દાંતનો દુખાવો મટે છે. નંબર 37, કાચા પપૈયાનો રસ લગાવવાથી ખંજવાળમાં રાહત મળે છે. નંબર 38, જાંબુના રસમાં સિંધવ મીઠું નાખીને દિવસમાં 2 થી 3 વખત પીવાથી પથરી તૂટી જાય છે અને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. નંબર 39, મુલતાની માટીમાં લીંબુનો રસ અને ગ્લિસરીન મિક્સ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો, ત્વચા મુલાયમ અને સોફ્ટ થઈ જશે. નંબર 40, સ્નાન કર્યા પછી 1 ગ્લાસ પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. નંબર 41, જો કોઈ વ્યક્તિના શરીરમાં લોહીની ઉણપ હોય તો તેણે જાંબુનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ, તેનાથી શરીરમાં લોહીનું સ્તર વધે છે. નંબર 42, રાત્રે સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવાથી સ્કિન ઇન્ફેક્શનનો ખતરો ઘટી જાય છે. નંબર 43, પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ નથી થતી. નંબર 44, જો ગેસના કારણે શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થતો હોય તો 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસથી છુટકારો મળે છે. નંબર 45, દહીં ખાવાથી ખંજવાળ ઓછી થાય છે. નંબર 46, જો તમારી દાઢી અને મૂછના વાળ સફેદ થઈ ગયા હોય તો આંબળાને રાત્રે પીસી લો અને તેને લોખંડના વાસણમાં રાખો અને સવારે તેને દાઢી અને મૂછ પર લગાવો. નંબર 47, ગરમ દૂધમાં હળદર ભેળવીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સામાન્ય ઇન્ફેક્શનથી બચે છે. નંબર 48, અખરોટ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. નંબર 39, બાળકોને ફળો અને શાકભાજીનું સેવન કરાવો, તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. એન્ટીઓક્સિડન્ટ મગજના કોષોને નુકસાનથી બચાવે છે અને યાદશક્તિમાં સુધારો કરે છે, તેનાથી બાળકોની યાદશક્તિ તેજ બને છે. નંબર 50, જે લોકો અંધકારથી ડરતા હોય છે તેમની કિડની નબળી હોય છે અને તેમની સહનશીલતા પણ ઓછી હોય છે. નંબર 51, મખાનાનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. નંબર 52, ચહેરાની ચમક વધારવા માટે લીંબુ અને જાયફળથી બનેલા ફેસ માસ્કનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. આમાં રહેલા ગુણો ત્વચાની ચમક પાછી લાવવાનું કામ કરે છે. જાયફળમાં એન્ટી એન્ઝિક અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે જે ત્વચાની ચમક વધારવાનું કામ કરે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.